ફ્રી ફ્રેમવર્કના આજના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. એકમ 3 ભારતીય કરાર ધારા 1872ના વિશિષ્ટ કરારોની આપણે ચર્ચાઓ કરી રહ્યા છે. આપ સૌ જાણો છો કે એની અંદર 5 એક એવા વિશિષ્ટ કરારો છે, જેમ કે ક્ષતિપૂર્તિનો કરાર, જામીનગીરીનો કરાર, ત્યારબાદ બેલમેન્ટનો કરાર, પ્લેજનો કરાર અને હમણાં આપણે એજન્સીના કરારોની ચર્ચા કરી રહ્યા છીએ. આજનો પ્રશ્ન જોઈએ આપણે એજન્સી ચેપ્ટરમાંથી. એજન્ટ અંગત રીતે ક્યારે જવાબદાર બને? મિત્રો, આજે આપણે જોઈશું કે કયા સંજોગો એવા છે જેની અંદર એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાય. અંગ્રેજીમાં કહેવાય વેન એજન્ટ ઇઝ પર્સનલી લાયબલ ઇન એજન્સી કોન્ટ્રાક્ટ. હવે આપણે એ સમજવાની પ્રયત્ન કરશું આજના સેશનની અંદર. મિત્રો, કલમ 230માં એટલે કે ભારતીય કરાર ધારાની કલમ 230માં જણાવેલ એક નિયમ, સામાન્ય નિયમ એ છે કે એજન્ટે જે કાર્યો કર્યા હોય તે પ્રિન્સિપાલે કરેલા કાર્યો ગણાય છે. એ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી જ છે. અને તે અંગેના બધા હક અને જવાબદારી પ્રિન્સિપાલની છે. એટલે એજન્ટે કરેલું કૃત્ય એ પ્રિન્સિપલે કરેલું કૃત્ય બરાબર છે એમ માની લઈએ. એજન્ટ સેવક જે કાર્ય કરે છે તે માલિકે કાર્ય કર્યું છે એમ માની લઈએ. અને તે અંગેના બધા હકો અને જવાબદારી પ્રિન્સિપાલની છે. આ જવાબદારી એમ નોર્મલી કોની હોય? સામાન્ય સંજોગોમાં જે કાર્ય એજન્ટ કરે છે એની જવાબદારી એજન્ટની હોતી નથી, કારણ કે તો પ્રિન્સિપલ વતી કાર્ય કરે છે. તો ત્યાં મુખ્ય રીતે જવાબદારી કોની કહેવાય? માલિકની જ કહેવાય, પ્રિન્સિપાલની જ કહેવાય. તે અંગે પ્રિન્સિપલ દાવો લાવી શકે છે. અને જે ત્રાહિત વ્યક્તિ સાથે એજન્ટે કરાર કર્યા હોય તે પણ પ્રિન્સિપાલ વિરુદ્ધ દાવો લાવી શકે છે. એટલે તે અંગે પ્રિન્સિપલને અધિકાર છે, એ દાવો કરવા માંગે તો દાવો કરી શકે છે. અને જે ત્રાહિત વ્યક્તિ સાથે એજન્ટે કરાર કર્યા હોય તે પણ પ્રિન્સિપલ વિરુદ્ધ દાવો લાવી શકે છે. એજન્ટની કોઈ જવાબદારી બનતી જ નથી એમ જોવા જઈએ તો. એટલે પ્રિન્સિપાલ જે છે તે થર્ડ પાર્ટી પર એટલે કે ત્રાહિત વ્યક્તિ પર દાવો કરી શકે, તો એવી જ રીતે ત્રાહિત વ્યક્તિ પણ પ્રિન્સિપાલ એટલે કે માલિક ઉપર દાવો કરવા માંગે તો કરી શકે છે. મુખ્ય રીતે આવી રીતના જવાબદારીઓ હોય છે. એજન્ટ તે માટે અંગત રીતે જવાબદાર નથી, પરંતુ નીચેના સંજોગોમાં એજન્ટે પ્રિન્સિપાલ વતી કરેલા કાર્ય માટે એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. એટલે અમુક સંજોગો જ છે એવા જેની અંદર પ્રિન્સિપાલ જવાબદાર નથી અથવા પ્રિન્સિપલ વતી એજન્ટ જવાબદાર બની જાય છે. એવા સંજોગો છે જે આપણે હમણાં ચર્ચા પર લેશું. એટલે અમુક સંજોગોમાં જ એજન્ટની જવાબદારી બને છે જો એ સંજોગો ઉપસ્થિત થાય તો. નહીં તો મુખ્યત્વે કોની જવાબદારી છે? પ્રિન્સિપાલની જ જવાબદારી ગણાય મિત્રો. તો જોઈએ હવે આપણે સંજોગો વન બાય વન ચર્ચામાં લઈએ. તો જ્યારે કરારમાં સ્પષ્ટ જોગવાઈ કરી દેવામાં આવી હોય કે ભાઈ કરેલા કાર્ય માટે એજન્ટ જ જવાબદાર ગણાશે, તો પછી એ રીતના આપણે કરાર પાલનની અંદર એ નિયમનો, એ જોગવાઈનો પાલન કરવું પડશે એજન્ટે. કલમ 230માં જણાવ્યું છે કે જો વિરુદ્ધ કરાર હોય તો એજન્ટ પોતે કરેલા કાર્ય માટે અંગત રીતે જવાબદાર છે. કરારની અંદર જ એવી જોગવાઈ કરી દેવામાં આવી હોય કે ભાઈ આ કાર્ય માટે એજન્ટ જવાબદાર ગણાશે, તો પછી એ સંજોગોમાં એજન્ટ જ જવાબદાર ગણાશે. પછી અહીંયા પ્રિન્સિપલ એટલે કે માલિક જવાબદાર ગણાશે અને સ્પષ્ટતા થઈ ગઈ છે. આમ જો એજન્ટ ત્રાહિત પક્ષ માટે કરાર કરે, જો એજન્ટ ત્રાહિત પક્ષ સાથે કરાર કરે ત્યારે કરારમાં જ એવી સ્પષ્ટ જોગવાઈ હોય કે કરાર પાલન અંગે એજન્ટ અંગત રીતે જવાબદાર બનશે અને એજન્ટ તેનો સ્વીકાર કરે તો આવા કરારમાં એજન્ટ અંગત રીતે જવાબદાર બનશે. સ્વીકારવું જરૂરી છે. એજન્ટ પોતે સ્વીકારશે કે ભાઈ મારા થકી જો પ્રિન્સિપાલને કંઈક નુકસાન થાય અથવા થર્ડ પાર્ટીને કંઈક નુકસાન થાય તો તે સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાશે. એટલે ત્યાં પછી પ્રિન્સિપાલની જવાબદારી બનતી નથી. થર્ડ પાર્ટીને જે તે નુકસાન થાય છે તેની જવાબદારી ચૂકવવાની જવાબદારી એજન્ટની બને છે, પ્રિન્સિપાલની બનતી નથી. એવી સ્પષ્ટ જોગવાઈ જો કરારમાં કરી દેવામાં આવે તો એજન્ટે એ પ્રમાણે વર્તવું જોઈએ. એજન્ટની જવાબદારી ત્યાં એવી થાય છે કે ત્રાહિત પક્ષકારને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. થશે તો એ જ જવાબદાર છે, એણે જવાબદારી લીધી છે કરાર કરતી ફેરી, એવી જોગવાઈ કરી દેવામાં આવી હોય
કે જે તે નુકસાન થશે થર્ડ પાર્ટીને તે એજન્ટ જવાબદાર ગણાશે, અંગત રીતે જવાબદાર બનશે, તો પછી એજન્ટે ત્યાં પોતાની જવાબદારી અદા કરવી પડશે. એટલે સ્પષ્ટ કરાર દ્વારા એજન્ટ જવાબદાર ગણી શકાય છે. પહેલો મુદ્દો ખૂબ સરળ હતો. બીજા મુદ્દા પર આવીએ. જ્યારે પ્રિન્સિપાલ પરદેશનો રહેવાસી હોય, એટલે ફોરેન પ્રિન્સિપલ હોય, વેન ધ પર્સન ઇઝ ફોરેન પ્રિન્સિપલ, એટલે દૂરગામી પ્રિન્સિપલ હોય, પરદેશનો હોય, બીજા દેશનો હોય, એવી વ્યક્તિ હોય ત્યારે એજન્ટ જવાબદાર ગણાશે અંગત રીતે થર્ડ પાર્ટીને. જ્યારે એજન્ટ પરદેશમાં વસતા વેપારી માટે જ્યારે એજન્ટ પરદેશમાં વસતા વેપારી માટે માલના ખરીદ વેચાણનો કરાર કરે ત્યારે એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. તેનું કારણ એ છે કે વિદેશમાં વસતા પ્રિન્સિપાલની શાખ અંગે ત્રાહિત વ્યક્તિને કોઈ માહિતી નથી, એટલે તે એજન્ટની શાખ પર કામ કરે છે એવું અનુમાન કાયદો કરે છે. અલબત્ત આવા કરારમાં પણ એજન્ટ એવી સ્પષ્ટ જોગવાઈ કરાવી શકે છે કે તે અંગે તેની અંગત જવાબદારી રહેશે નહીં. તો આ તો ખૂબ સરળ છે. પ્રિન્સિપાલ જે છે તે ભારતનો નથી, એ કોઈ અન્ય દેશનો વ્યક્તિ છે, જેને આપણે પ્રિન્સિપાલના અહીંયા માલિક એટલે કે વેપારી ગણી શકીએ છીએ. હવે વેપારી માની લઈએ કે કોઈ બીજા દેશનો છે. આપણે દેશ લઈ લઈએ કોઈ એક, માની લઈએ કે એ વ્યક્તિ છે અ, રશિયાની. આપણા જે માલિક છે, વેપારી જે છે, પરદેશના છે, તે રશિયાના છે. અને એના વતી અહીં આપણા ઇન્ડિયન એજન્ટ એના વતી કામ કરી રહ્યા છે. હવે જે વ્યક્તિ પરદેશમાં રહેતી હોય તેની શાખ વિશે થર્ડ પાર્ટીને તો ખબર હોય જ નહીં, માહિતી હોય જ નહીં, અથવા એની માહિતી મેળવવી મુશ્કેલ છે. આપણે શું ખબર પ્રિન્સિપલ કેવા છે, માલિક કેવા છે, વેપારી કેવા છે, એમનો વ્યવહાર કેવો છે, એમની સદ્ધરતા કેવી છે. હું એડવાન્સ પૈસા આપું થર્ડ પાર્ટી તરીકે એજન્ટને તો શું મને માલ મળી જશે? એવી એક ભયની સ્થિતિ હોય જ છે વેપાર કરવો હોય ત્યારે. એટલે તે એજન્ટની શાખ પર કામ કરે છે, એજન્ટ પર વિશ્વાસ રાખે છે. એજન્ટ કેવો છે, એજન્ટની સર્વિસ કેવી છે, એજન્ટનો વ્યવહાર કેવો છે, એ બધા આધારે વ્યવહાર કરવાનું વિચારતા હોય છે ત્રાહિત પક્ષકાર. એટલે એ એજન્ટની શાખ પર કામ કરી રહ્યા હોય છે. પ્રિન્સિપલની શાખ અંગેની કોઈ માહિતી ત્રાહિત પક્ષકારને અહીં મેળવવી મુશ્કેલ છે. તો એ સંજોગોમાં એજન્ટ સાથે જ્યારે થર્ડ પાર્ટી આવા સંજોગોમાં જ્યારે પ્રિન્સિપલ પરદેશનો હોય એવા સંજોગોમાં જો વ્યવહાર કરતો હોય તો ત્રાહિત વ્યક્તિ એ એજન્ટને અંગત રીતે જવાબદાર ગણી શકે છે ને એની પાસે એને જો કંઈક નુકસાન થાય તો એજન્ટ પાસે માંગણી કરી શકે છે. પણ એજન્ટ પાસે પણ એવો અધિકાર છે કે કરારની અંદર એ સ્પષ્ટ જોગવાઈ કરાવી શકે છે કે એ કોઈ પણ સંજોગોમાં અંગત રીતે જવાબદાર રહેશે. એની ત્રાહિત પક્ષકારને અગર કોઈ નુકસાન થાય તો તે માટે અંગત રીતે ક્યારે જવાબદાર રહેશે નહીં, એવી એને જોગવાઈ કરાવી હોય કરારની અંદર તો કરાવી શકે છે. પછી ત્રાહિત પક્ષકારે વિચારવાનું છે કે હવે મારે કરાર કરવો કે કેમ આ એજન્ટ સાથે. એજન્ટ તો એ કરારની અંદર જ સ્પષ્ટતા કરી દેશે કે કંઈ પણ થશે તો હું જવાબદાર નથી. તો ત્રાહિત પક્ષીએ વિચારવું પડશે કે મારે શું કરવું આ સંજોગમાં. ત્રીજા સંજોગ પર જઈએ. જ્યારે પ્રિન્સિપલ અવ્યક્ત હોય, ખબર જ નહીં હોય કે પ્રિન્સિપાલ છે કોણ. ઘણી ફેરી વિદ્યાર્થી લેક્ચર એટેન્ડ કરતા હોય લેકિન એને ખબર જ નહીં હોય કે આ વ્યક્તિ જે ભણાવનાર વ્યક્તિ છે એનું નામ શું છે. કેટલાકને તો આખા વિષયનું નામ એ નહીં ખબર હોય. અત્યારે FY BComમાં જ પરિસ્થિતિ હોય કે કેટલા ક્લાસ છે, કેટલા પ્રોફેસર્સ છે, પ્રિન્સિપલ કોણ છે, કઈ જ જાણકારી નહીં હોય. એવું છે. તો ક્યારેક વ્યવહાર કરવાનો હોય થર્ડ પાર્ટીએ પ્રિન્સિપાલ સાથે તો એને નહીં ખબર હોય કે આ એજન્ટ છે પણ આ એજન્ટનો પ્રિન્સિપાલ કોણ છે એ નહીં ખબર, એજન્ટને નહીં ખબર હોય કદાચ. એવું પણ બની જાય. જ્યારે એજન્ટ પ્રિન્સિપાલનું નામ જાહેર ન કરે, જ્યારે એજન્ટ પ્રિન્સિપાલનું નામ જાહેર ન કરે અને ત્રાહિત પક્ષને બરાબર ખબર ન હોય કે તે એજન્ટ તરીકે કામ કરે છે, કદાચ એજન્ટને જ પ્રિન્સિપલ માની લેતો એવું પણ બની જાય. એટલે થર્ડ પાર્ટીને એ જ નહીં ખબર હોય કે એજન્ટ છે કે પ્રિન્સિપાલ છે, એવી પણ એક ભ્રમ
ભ્રમ ઊભો થાય છે, કન્ફ્યુઝન હોય કદાચ, અથવા એજન્ટ જાહેર ન કરે કે ભાઈ મારા માલિક આ છે, એમનું નામ આ છે, આ શહેરમાં રહે છે, વગેરે વગેરે વગેરે. એવી કોઈ માહિતી એજન્ટ પણ જાહેર નથી કરતો, અને ત્રાહિત પક્ષને પણ બરાબર નથી ખબર કે આ પ્રિન્સિપાલ છે કે આ એજન્ટ છે જેની સાથે વ્યવહાર કરવાનો છે, ત્યારે એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે પણ આપણે કહી શકીએ છીએ કે એજન્ટ આવી પરિસ્થિતિમાં અંગત રીતે જવાબદાર ગણી શકાય છે, માની શકાય છે. અહીં ઉપરના જેવું જ અનુમાન કરવામાં આવ્યું છે, જેમ આપણે બીજા મુદ્દામાં જોયું તેમ, જ્યારે ત્રાહિત પક્ષને ખબર નથી કે પ્રિન્સિપાલ કોણ છે, ત્યારે તે એજન્સીની શાખ પર વ્યવહાર કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. એ તો એજન્ટ જે વ્યક્તિ સાથે વ્યવહાર કરી રહ્યો છે એના માટે એ જ એજન્ટ છે, એ જ પ્રિન્સિપલ છે, અને એ જ એજન્સી છે એવું એ માનીને ચાલતો હોય છે. અને એના વ્યવહારના આધારે જ એ એજન્સીના શાખ પર જે વ્યવહાર કરી રહ્યો છે તે એક રીતે એજન્સીના શાખ પર જ વ્યવહાર કરી રહ્યો છે, તેના આધારે કરી રહ્યો છે. એને કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થઈ તો તે સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. ચોથા મુદ્દા પર આવીએ મિત્રો, જ્યારે પ્રિન્સિપાલ વિરુદ્ધ દાવો લાવી ન શકાય. જ્યારે પ્રિન્સિપાલ વિરુદ્ધ દાવો લાવી ન શકાય, આવું પણ થઈ શકે. આપણે પ્રિન્સિપલ પર દાવો લાવી ન શકીએ. જ્યારે પ્રિન્સિપલનું નામ જાહેર કરવામાં આવ્યું હોય, પરંતુ તે એવી વ્યક્તિ હોય કે જેના પર કાયદેસર દાવો લાવી ન શકાય, તો તેવા વ્યવહારો અંગે એજન્ટ ત્રાહિત પક્ષને જવાબદાર બને છે. હવે એવા તો કયા સંજોગો છે કે ભાઈ પ્રિન્સિપલ પર ત્રાહિત પક્ષકાર દાવો લાવી ન શકે, થર્ડ પાર્ટી પ્રિન્સિપલ પર કેસ ન કરી શકે? એવું તો કેવું, એ કેવી પરિસ્થિતિ હશે એ વિચારવાનો મુદ્દો બને છે. કે ત્રાહિત પક્ષકારે જો પ્રિન્સિપલ પર દાવો કરવો હોય તો કેમ ન કરી શકે? કાયદેસર દાવો લાવવો હોય તો ન લાવી શકે, કાયદેસર રીતે દાવો લાવી ન શકે. તો આપણે તો દાવો લાવવો હોય તો કાયદેસર જ લાવવો હોય ને, એમને એમ તો દાવો લાવી નહીં શકીએ. જે તમે દાવો કરો છો લીગલી શક્ય હોય તો જ દાવો કરી શકો છો. તો તેવા આવા જો કોઈ વ્યવહાર થયા હોય જ્યાં આપણે પ્રિન્સિપલ ઉપર કેસ ન કરી શકીએ, દાવો માંડી ન શકીએ ત્રાહિત પક્ષકાર તરીકે, તો તેવા સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે થર્ડ પાર્ટી. ઉદાહરણ જોઈએ, આવું તો કયો સંજોગ આપણે અગાઉ ભણી જ ગયા છે કે સગીર વતી, દાખલા તરીકે સગીર વતી કોઈ વ્યક્તિ એજન્ટ તરીકે કામ કરે તો એજન્ટ અંગત રીતે જવાબદાર છે. એટલે કે સગીર જે છે તે પ્રિન્સિપાલ છે, બની શકે એવું. સગીર વતી કોઈ વ્યક્તિ એજન્ટ તરીકે કામ કરે તો એજન્ટ અંગત રીતે જવાબદાર બને, કારણ કે સગીર કરાર કરવા સમર્થ નથી એવું આપણે અગાઉ ભણી ગયા છે. અહીં પણ ત્રાહિત પક્ષે એજન્ટની શાખ પર વ્યવહાર કર્યા હોવાનું માનવામાં આવે છે. એટલે સગીર જે વ્યક્તિ છે તે પ્રિન્સિપાલ છે, માલિક છે એવું બને અમુક સંજોગોમાં કે જે પ્રિન્સિપાલ છે તે સગીર હોય અને તેના વતી એજન્ટ કામ કરી રહ્યો હોય, અને એજન્ટ જે છે તે પુખ્ત વયનો છે. બંને સગીર હોય તો ચાલે નહીં, એક વ્યક્તિ તો જવાબદાર હોવી જ જોઈએ કરાર કરવામાં. તો અહીં એજન્ટ જવાબદાર ગણાશે અંગત રીતે. થર્ડ પાર્ટીને જો કોઈક નુકસાન થાય તો એ સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. અહીં પણ ત્રાહિત પક્ષે એજન્ટની શાખ પર વ્યવહાર કર્યા હોવાનું માનવામાં આવે છે. તો એજન્ટને જાણે છે, એજન્ટને ઓળખે છે, એજન્ટની શાખના આધારે વ્યવહાર કરવા તૈયારથી હોય છે. પાંચમા મુદ્દા પર આવીએ, જ્યારે પ્રિન્સિપાલ હયાત ન હોય. ઓહો, એટલે કે પ્રિન્સિપલની મૃત્યુ થઈ ગઈ હોય એવું થયું ને, હયાત ન હોય એટલે કે પ્રિન્સિપલ હોય જ નહીં એમ, એવા સંજોગો પણ હોઈ શકે છે. એવું નોર્મલી જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપનીમાં શક્ય બનતું હોય છે. એટલે કે જે વખતે કરાર કરવામાં આવ્યો હોય ને તે વખતે પ્રિન્સિપલ જ ન હોય, માલિક જ ન હોય, એ હયાત, એની હયાતી જ ન હોય, હજી એનું અસ્તિત્વ જ ના આવ્યું એવું બને. કંપનીઓમાં હોય છે. પ્રપોઝ્ડ કંપની છે, સૂચિત કંપની છે, હજી કંપનીનું નિર્માણ કરવાનું છે, એની રચના કરવાની છે, એની સ્થાપના કરવાની છે, એટલે એને સૂચિત કંપની, પહેલા એ આપણને ખબર હોવી જોઈએ સૂચિત કંપની શું છે. એટલે પ્રપોઝ્ડ કંપની કહેવાય અંગ્રેજીમાં. હજી કંપનીની રચનાની વિધિ ચાલી રહી છે, કંપની સ્ટાર્ટ થઈ નથી, એની સ્થાપના થઈ નથી, તે પહેલાના જે કાર્યો હોય તેની વાત થાય છે હવે.
જ્યારે સૂચિત કંપનીના સ્થાપકો કંપનીની સ્થાપના પહેલા કંપની વતી કરાર કરે છે, સ્થાપના પહેલા કંપની વતી કરાર કરે છે, ત્યારે તે કરાર માટે સ્થાપકો અંગત રીતે જવાબદાર બને છે. ત્યારે તે કરાર માટે સ્થાપકો અંગત રીતે જવાબદાર બને છે, કારણ કે નોંધણી પહેલા કંપની અસ્તિત્વમાં જ હોતી નથી. મિત્રો, અહીં જે પ્રપોઝડ કંપની છે, સૂચિત કંપની છે, તે પ્રિન્સિપાલ ગણાય છે, માલિક ગણાય છે, અને તેના સ્થાપકો એના એજન્ટ ગણાય છે. પહેલા તો આપણે બે પક્ષકારો સમજ પડવા જોઈએ ને, તો આપણને આગળ સમજ પડશે. સૂચિત કંપની એ પ્રિન્સિપાલ છે, એટલે કે માલિક છે, અને સ્થાપકો જે છે તે તેના એજન્ટ છે. સ્થાપકો એ કોણ છે સાહેબ? જેના માઇન્ડમાં પહેલો ખ્યાલ આવે કે આપણે કંપની સ્ટાર્ટ કરવી છે, તે વ્યક્તિને આપણે પ્રમોટર્સ, અંગ્રેજીમાં પ્રમોટર્સ કહેવાય, ગુજરાતીમાં આપણે સ્થાપકોના નામથી ઓળખીએ છીએ. એ સ્થાપકો છે. એ આ સ્થાપકો રાત દિવસ એક કરતા હોય છે, દોડધામ કરતા હોય છે મિત્રો. તે જ પહેલ કરતા હોય છે કે આપણે એક કંપની સ્ટાર્ટ કરવી છે, અને એના ઉપર જે કંઈ ખર્ચો થશે આપણે પૂરેપૂરા ખર્ચા કરશું ને આપણે કંપનીને અસ્તિત્વમાં લાવશું. તો આ જે ભાગદોડ છે, આ જે ખર્ચાઓ કરવામાં આવે છે, જે વ્યવહાર કરવામાં આવે છે થર્ડ પાર્ટી સાથે, એ બધા જ વ્યવહાર માટે કોણ જવાબદાર ગણાશે? સ્થાપકો જવાબદાર ગણાશે. સ્થાપકો અહીંયા એજન્ટ છે. અહીં પણ એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે, કારણ કે જે વખતે આ કરાર કરવામાં આવતા હોય, આ પ્રક્રિયામાં, સૂચિત કંપનીની પ્રક્રિયામાં, સ્થાપનાની પ્રક્રિયામાં જે કંઈ વ્યવહાર કરવામાં આવે છે, જે તે કરાર કરવામાં આવે છે મિત્રો, તેની અંદર જે કંઈક નુકસાન જો થર્ડ પાર્ટીને જાય, રાઈટ પક્ષકારને જાય, તો તે સંજોગોમાં સ્થાપકો અંગત રીતે જવાબદાર ગણાય છે. અહીં કંપની એટલે કે પ્રિન્સિપાલ જવાબદાર ગણાતી નથી. કેમ? પ્રિન્સિપલ તે વખતે હયાતીમાં હતી જ નહીં, કંપની હતી જ નહીં. કંપની હોય તો એ જવાબદાર ગણાય ને. કંપનીનું તો હજી અસ્તિત્વ જ નથી આવ્યું. આપણે તો એને અસ્તિત્વમાં લાવવા માટેની પ્રક્રિયાની દોડધામમાં છે. તો તે સંજોગોમાં જવાબદાર કોણ ગણાશે સાહેબ? એના સ્થાપકો જવાબદાર ગણાશે. જો કોઈ થર્ડ પાર્ટીને નુકસાન જાય તો જ જવાબદારી ઊભી થાય છે. પોઈન્ટ નંબર 6 પર જઈએ. જ્યારે ધંધાની રસમ એ પ્રકારની હોય, જ્યારે ધંધાની રસમ એ પ્રકારની હોય. હવે રીતિ રિવાજો આવી ગયા. જ્યારે ધંધાના રિવાજ પ્રમાણે એજન્ટે કરેલા કરાર માટે તે પોતે અંગત રીતે જવાબદાર બને, ત્યારે તેની અંગત જવાબદારી ઉપસ્થિત થાય છે. હવે અમુક ધંધાઓની રીત રસમ જ એવી હોય, રિવાજ જ એવા હોય કે કંઈ પણ નુકસાન થશે થર્ડ પાર્ટીને, તેના માટે એજન્ટ જ જવાબદાર છે. પહેલાથી જ રસમ એવી ચાલતી આવી હોય, તો બસ રઘુકુલ પ્રીત સદા ચલી આય એના જેવું છે. પ્રાણ જાય પર વચન ના જાય એના જેવું છે. એટલે કે અહીં પણ એવું જ છે કે ભાઈ જે કંઈક નુકસાન થાય થર્ડ પાર્ટીને, પ્રિન્સિપલે ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢવાનો નથી. એના માટે એજન્ટ જ જવાબદાર ગણાશે. એવી રીત રસમ ચાલતી આવી હોય, તો એ એજન્સીની અંદર એજન્ટ જ જવાબદાર ગણાશે. જ્યારે એજન્સીમાં એજન્ટનું હિત સંકળાયેલું હોય, ખૂબ અગત્યનો મુદ્દો છે, હિતની વાત કરવામાં આવે છે. જ્યારે એજન્સીમાં એજન્ટનું હિત સંકળાયેલું હોય. હવે હિત કયા સ્વરૂપનું છે, શું છે, એ જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જ્યારે એજન્સીના વિષય વસ્તુમાં એજન્ટને હિત હોય, વિષય વસ્તુમાં એજન્ટને હિત હોય, અથવા તે કરાર પૂરો થવામાં તેને હિત હોય, કે પોતે લાવી તેના ત્રાહિત પક્ષ દાવો લાવી શકે, પરંતુ તે ફક્ત એજન્ટના હિત પૂરતી રકમ સુધી જ. એટલે અહીં વાત આવે છે એજન્ટના હિતની. એજન્સીના કરારની અંદર જો એજન્ટનું કંઈ હિત હોય, હિત એટલે કે એને કંઈ લાભ હોય, કંઈક લેણું હોય, તો એ વસૂલ કરવા માટે એ દાવો પણ લાવી શકે છે. એજન્ટે કંઈક પૈસા લેવાના નીકળતા હોય, કંઈક લેણું હોય, પ્રિન્સિપલ પાસેથી લેવાના નીકળતા હોય, તો એની માંગણી એ કરી શકે છે, કાયદેસર રીતે કરી શકે છે, એનો અધિકાર છે. માલ વેચાણની રકમમાંથી એજન્ટને પોતાનું પ્રિન્સિપલ પાસેનું લેણું વસૂલ કરવાનો અધિકાર છે. ત્યારે એજન્ટને તેમાં હિત છે એમ કહી શકાય છે. હિત ક્યારે છે? તો મેં તમને કીધું તેમ પ્રિન્સિપલ સાથે વ્યવહાર હોય એજન્ટનો,
એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચેના વ્યવહારો હોય એટલે એજન્ટે પ્રિન્સિપલ પાસેથી કોઈક રકમ લેવાની નીકળતી હોય, માની લઈએ એનું કમિશન હોય, ભેગું થઈ ગયું હોય, પ્રિન્સિપલ આપતા ના હોય, તો એ કાયદેસર રીતે વસૂલ કરી શકે છે, દાવો કરીને વસૂલ કરી શકે છે. એજન્સીની કદાચ રચના જે કરવામાં આવી હોય ને તે એજન્સીની રચનાના આધારે તે વિષય વસ્તુમાં પણ એજન્ટનો હિત હોઈ શકે છે. બની શકે એવું પણ તે કરાર પૂરો થવામાં તેનો હિત હોય તો તે કરાર અંગે પણ પોતે દાવો લાવી શકાય છે. કોઈ પણ સ્વરૂપનું હિત હોય એજન્ટે કંઈક લેણું લેવાનું નીકળતું હોય એ પૂરેપૂરું વસૂલ કરી શકે છે. એવી જ રીતે ત્રાહિત પક્ષ પણ દાવો લાખી શકે છે. તેમજ તેના પર ત્રાહિત પક્ષ દાવો લાવી શકે છે. ત્રાહિત પક્ષ જો દાવો લાવવો હોય તો કોના પર લાવશે? આ સંજોગોમાં એજન્ટ પર દાવો લાવી શકે છે, એજન્સી પર દાવો લાવી શકે છે, પરંતુ તે ફક્ત એજન્ટના હિત પૂરતી રકમ સુધી જ. એટલે અહીં પણ એજન્ટ અંગત રીતે જેની જવાબદારી બને છે, માની લો કે 50,000 રૂપિયા લેવાના નીકળતા હોય એજન્ટે પ્રિન્સિપાલ પાસેથી અને પ્રિન્સિપલ એ રકમ એની પાસે રાખી મૂકી હોય, એજન્ટને ન આપી હોય અને થર્ડ પાર્ટીને જો કોઈક નુકસાન થતું હોય, માની લે કે 60,000 નું નુકસાન થયું હોય ત્રાહિત પક્ષને એજન્ટ થકી, તો એ સંજોગોમાં ત્રાહિત પક્ષકાર એ 50,000 ની માંગણી એજન્ટ પાસેથી કરી શકે છે અને બાકીના 10,000 ની માંગણી પ્રિન્સિપલ પાસેથી કરી શકે છે. એટલે માંગશે પ્રિન્સિપલ પાસે જ એજન્ટના 50,000 પડ્યા છે, તો એ 50,000 એજન્ટના આપી શકે છે વત્તા પ્લસ 10,000 પ્રિન્સિપલના એ આપી શકાય છે. આવી રીતના 10,000 રૂપિયા 10 પ્લસ 50 60,000 રૂપિયા એ ત્રાહિત પક્ષકાર વસૂલ કરી શકે છે એજન્સીમાં. આવી રીતના પણ વ્યવહાર થઈ શકે છે કે એજન્સીની અંદર એજન્ટનું કોઈ હિત સંકળાયેલું હોય તો એજન્સીનો અંત આવી શકે નહીં. એજન્સીનો અંત લાવવા માટે જો કોઈ થર્ડ પાર્ટીનું નુકસાન આવા પ્રકારનું હોય જ્યાં સુધી એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી એનો અંત લાવી ન શકાય. જે કંઈક જવાબદારીઓ છે તે જવાબદારીઓ અદા કરવી પડશે. થર્ડ પાર્ટીને જો કોઈક નુકસાન થયું હોય તો એજન્ટ અંગત રીતે જવાબદાર તો છે જ, પણ એની કોઈ રકમ જો પ્રિન્સિપલ પાસે લેણી બનતી હોય તો એજન્ટ કહી શકે છે થર્ડ પાર્ટીને કે ભાઈ મારી રકમ પ્રિન્સિપલ પાસે જ લેણી છે, તમે એની પાસે જ વસૂલ કરી શકો છો. આવી રીતના પણ વ્યવહાર કરી શકાય છે, થતા હોય છે. જ્યારે ભૂલથી કે દગાથી કોઈ રકમ ચૂકવી હોય, જ્યારે ભૂલથી કે દગાથી કોઈ રકમ ચૂકવી હોય, એટલે તમને મુક્ત સંમતિ થોડીક એમની યાદ આવતી હશે હમણાં. ભૂલથી કે દગાથી કોઈક રકમ ચૂકવી હોય, જ્યારે એજન્ટે ત્રાહિત પક્ષ પ્રિન્સિપલ વતી ભૂલથી કે સામા પક્ષના દગાથી કોઈ રકમ ચૂકવી હોય તો તે રકમ ત્રાહિત પક્ષ પાસેથી વસૂલ કરવા એજન્ટ અંગત રીતે દાવો લાવી શકે છે. એવું પણ બને કે આપણે ખાલી થર્ડ પાર્ટીને માલ જ નથી આપવાના અથવા થર્ડ પાર્ટીને માલ આપ્યા હોય પણ થર્ડ પાર્ટીથી ખાલી આપણે માલના વ્યવહાર નથી કરવાના, એટલે કે માલ આપ્યો હોય અને પૈસા લીધા હોય એ તો બરાબર છે, પણ ઉલટું પણ હોય ને. આપણે કોઈ થર્ડ પાર્ટીથી માલ લીધો હોય ને આપણે એને પૈસા આપ્યા હોય, એવું પણ થાય ને. વ્યવહાર બે સ્વરૂપના હોઈ શકે છે, કે આપણે વેચાણ કર્યું હોય કે આપણે ખરીદી કરી હોય એજન્ટ તરીકે. એ સ્વરૂપ સમજવા પડશે પહેલા તો. અહીં જે સિચ્યુએશનની દર્શાવવામાં આવી છે, એજન્ટ જે છે તે અહીં એક રીતે પેમેન્ટ કરવાની વાત કરે છે, થર્ડ પાર્ટીને કરવાની વાત થી પેમેન્ટ આપવાની વેપારીને અંગત રીતે જવાબદાર છે. એજન્ટ પ્રિન્સિપલને અહીંયા અંગત રીતે જવાબદાર છે, કારણ કે પેમેન્ટ જે પાર્ટીને કરવાનું હતું તેની જગ્યાએ તમે બીજી પાર્ટીને કરી આવે, એમાં પ્રિન્સિપલનો વાંક નથી. એક્સ તો આવીને પ્રિન્સિપલ પાસે માંગણી કરશે, ભાઈ મારા પૈસા હજી મને મળ્યા નથી, મેં તો આપી દીધા એજન્ટને, એને તમને હજી આપ્યા નથી, પ્રિન્સિપલ એવું કહેશે. પછી એજન્ટને પૂછશે, ભાઈ મેં તો તને આપેલા 50,000 એક્સને આપવા માટે, તું શું કર્યું? ઉચાપટ કરી? ના ના સાહેબ મેં આપી દીધા છે, લાવો હું ચેક કરી લઉં. પછી જોઈ તો ખબર પડે વાયને આપી દીધા છે. એટલે ભૂલથી પેમેન્ટ થઈ ગયું અથવા સામા પક્ષકારે કંઈક ફ્રોડ કરીને થર્ડ પાર્ટીના કંઈક કાવતરાથી
દગાથી કોઈ રકમ ચૂકવી હોય તો તે રકમ ત્રાહિત પક્ષ પાસેથી વસૂલ કરવા એજન્ટ અંગત રીતે દાવો લાવી શકે છે. હવે એજન્ટે વાયને જે પેમેન્ટ કરી દીધું છે ભૂલથી થયું હોય કે કઈ દગાના આધારે થયો હોય, થર્ડ પાર્ટીએ કઈ ફ્રોડ કર્યું હોય તેના આધારે આપણે એને ચૂકવી દીધા હોય. હવે એ થર્ડ પાર્ટીથી વસૂલ કરવા માટેની જવાબદારી કોની? તો કે સાહેબ એજન્ટ અંગત રીતે દાવો લાવીને થર્ડ પાર્ટીથી પૈસા વસૂલ કરવાની એના અધિકાર છે. અઘરું છે, એકવાર તમે કોઈકને પૈસા આપી દો ને પછી એ રિકવરી કરવી બહુ અઘરી છે. આપણી પાસે કંઈક આધાર પુરાવા હોવા જોઈએ પહેલા તો વ્યવસ્થિત. કેશ આપી દીધી હોય તો પૂરું થઈ ગયું પાછું. એટલે ખાસ સાચવવાનું છે. પેમેન્ટ હંમેશા ચેકના સ્વરૂપમાં કરવું અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરો તો પણ બેસ્ટ છે. તમારી પાસે કંઈક આધાર પુરાવા હોવા જોઈએ. તમે કેશ આપીને આવ્યા પછી વાર્તા પૂરી થઈ ગઈ. પછી વિશ્વાસની વાતો છે. ગ્રાહક પક્ષકાર જો સારો હોય, જેને આપણે ભૂલથી પેમેન્ટ આપી દીધું છે, જો એ પરત કરી દે તો ખૂબ સારું. પણ જો એ ન કરે તો આપણે પછી એટલા રકમની નુકસાની થઈ જાય. એજન્ટે ખૂબ કાળજી રાખવી જોઈએ આ સિચ્યુએશનની અંદર. તે જ પ્રમાણે એજન્ટે ભૂલથી કે દગાથી ત્રાહિત પક્ષ પાસેથી કોઈ રકમ મેળવી હોય તો તે ત્રાહિત પક્ષ એજન્ટ પાસેથી તે રકમ અંગત રીતે વસૂલ કરી શકે છે. આ અંગે એજન્ટની અંગત જવાબદારી બને છે. મિત્રો, હવે જે વ્યવહારની વાત થાય છે એ ઉલટું છે. ત્રાહિત પક્ષે એજન્ટને કોઈક રકમ ભૂલથી કે દગાથી આપી દીધી હોય, એટલે એજન્ટે કંઈક ફ્રોડ કર્યો હોય, એનાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, થર્ડ પાર્ટીએ એજન્ટને પૈસા આપ્યા છે, તો હવે થર્ડ પાર્ટી એજન્ટ પાસેથી વસૂલ કરી શકે છે. અથવા એ જો ચૂકવે નહીં તો એ પ્રિન્સિપલ પાસે માંગણી કરશે, એટલે પ્રિન્સિપલને ખબર પડશે એજન્ટે કઈ ફ્રોડ કર્યો છે કે ભૂલ થઈ છે કે શું છે. એ સંજોગોમાં પણ એજન્ટ અંગત રીતે જવાબદાર છે. થર્ડ પાર્ટીને અધિકાર છે એજન્ટ પાસેથી અંગત રીતે વસૂલ કરી શકે છે. અહીં પણ આ સંજોગોમાં પણ એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાય છે. 9મા મુદ્દા પર આવીએ. એજન્ટે દગો કે ગેરરજૂઆત કરી હોય ત્યારે. હવે જોઈએ દગો કે ગેરરજૂઆત કરી હોય તે સંજોગો કેવા છે. કલમ 238માં જણાવ્યા મુજબ જ્યારે એજન્ટ પોતાના અધિકાર બહારની બાબત અંગે દગો કે ગેરરજૂઆત કરે ત્યારે પ્રિન્સિપાલ નહીં પરંતુ એજન્ટ અંગત રીતે જવાબદાર છે. એવી જોગવાઈ કલમ 238માં કરવામાં આવી છે. એટલે એજન્ટને જે સત્તા આપવામાં આવી હોય તે સત્તાની ઉપરવટ જઈને કાર્ય કરે તો એ ચાલશે. અને એમાં પણ જો એ ફ્રોડ કરતો હોય, ખોટી રજૂઆત કરતો હોય, આવી રીતના કરીને જો એ કોઈ વ્યવહાર કરતો હોય તો સાહેબ એ તો એક રીતે ક્રાઇમ જેવું બને. ક્રાઇમ જ છે એમ સમજી, ગુનો છે. આવું એજન્ટે ક્યારે કરવું જોઈએ નહીં, જેનાથી પ્રિન્સિપલની શાખ ડૂબાય. એજન્ટ આ સંજોગોમાં અંગત રીતે જવાબદાર બને છે. તે જ પ્રમાણે એજન્ટ ધંધાના સામાન્ય ક્રમમાં વર્તતો ન હોય અથવા પ્રિન્સિપાલે આપેલી સત્તા બહારનું કાર્ય કરે ત્યારે એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાય છે. જે એજન્ટની નિમણૂક કરવામાં આવી છે, એજન્ટે જે પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ, ઓનેસ્ટલી જે કામ કરવું જોઈએ, સાચી રીતે જ એને કામ કરવું જોઈએ, દિલથી જ એને કામ કરવું જોઈએ, કોઈ ઉચાપટ કરવી જોઈએ નહીં, કોઈકને તકલીફ થાય એવો વ્યવહાર કરવો જોઈએ નહીં, વાણી વર્તન ને હિસાબમાં ચોખ્ખાઈ, વ્યવહાર ચોખ્ખો, એવી રીતના એને વર્તવું જોઈએ. પણ જો એ ધંધાના સામાન્ય ક્રમમાં આવું વર્તન ન દાખવતો હોય અને પ્રિન્સિપલે જે એને સત્તા આપેલી હોય સત્તાની ઉપરવટ જઈને જો કોઈ કાર્ય કરતો હોય મિત્રો, તો ત્યારે એ સંજોગોમાં પણ થર્ડ પાર્ટીને અથવા પ્રિન્સિપાલને જો કંઈક નુકસાન જાય તો હું તો એમ કહું છું એ બંનેને જ અંગત રીતે જવાબદાર ગણાય છે. આમ કંપનીના સેક્રેટરીને એક કેસનો ચુકાદો છે, રૂબેન વર્સિસ ગ્રેટ ફિંગેલ કોન્સોલિડેટ 1906ના કેસના ચુકાદાની એક લીટી છે. આમ કંપનીના સેક્રેટરીને સત્તા ના હોય અને બનાવટી સર્ટિફિકેટ કાઢી આપે તો તે માટે કંપની જવાબદાર ઠરે નહીં. કંપનીનો સેક્રેટરી એ કંપનીનો એજન્ટ છે. કંપની અહીંયા પ્રિન્સિપાલ છે. કંપનીનું અસ્તિત્વ છે, અસ્તિત્વવાળી કંપની છે, સૂચિત કંપની નથી. સમજો, કંપનીનું અસ્તિત્વ છે, કંપની હાલ કાર્યરત છે, કંપની ચાલુ છે.
તેનું અસ્તિત્વ છે, તો એ કંપની અહીં શું ગણાશે સાહેબ? પ્રિન્સિપાલ ગણાશે. અને કંપની વતી જે વ્યક્તિઓ કાર્ય કરે છે, ડિરેક્ટર હોય, મેનેજર હોય, સેક્રેટરી હોય, આ બધા વ્યક્તિઓને એજન્ટ ગણવામાં આવે છે. સ્થાપકોને પણ એજન્ટો ગણવામાં આવે છે. તો મિત્રો, કંપનીના સેક્રેટરીને સત્તા ના હોય, સત્તાની ઉપરવટ જઈને કાર્ય કરે છે. શું કરે છે? બનાવટી, એટલે કે જાલી સર્ટિફિકેટ, બનાવટી ફોર્જરીમાં એ કાઢી આપે. અહીં કોઈ જવાબદારી બનતી નથી. અહીં જવાબદારી અંગત રીતે કોની બનશે? જેને ખોટું કૃત્ય કર્યું છે, સત્તાની ઉપરવટ જઈને કાર્ય કર્યું છે, ધંધાના સામાન્ય ક્રમમાં આને વ્યવહાર કર્યો નથી, એને જેટલી સત્તા છે, સત્તાનો એમ એક રીતે એને દુરુપયોગ કર્યો છે, એને આ સત્તા જ નથી, એક રીતે એમ કહી શકીએ છીએ. એની પાસે સર્ટિફિકેટ કાઢી આપીને સહી કરવાની સત્તા જ ના હોય. એ સત્તા કદાચ ડિરેક્ટર પાસે હોય, અથવા જે સીએ ની નિમણૂક કરી હોય એ સીએ ની પાસે સત્તા હોય, પણ સેક્રેટરી પાસે સત્તા ના હોય નિયમ મુજબ, અને સેક્રેટરી આવું કૃત્ય કરે તો એ સાહેબ અંગત રીતે આ સંજોગોમાં જવાબદાર ગણાય છે, એવું એક કેસના ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે. ખોટી રીતે એજન્ટ તરીકેની રજૂઆત. ખોટી રીતે એજન્ટ તરીકેની રજૂઆત કરવામાં આવે. એજન્ટ નથી તેમ છતાં દર્શાવવામાં આવે કે હું એજન્ટ છું. આવું પણ બને જ્યારે કોઈ વ્યક્તિ પોતે બીજી વ્યક્તિનો એજન્ટ હોવાનું ખોટી રીતે જાહેર કરે અને ત્રાહિત વ્યક્તિ તેના આધારે એજન્ટ તરીકે તેની સાથે વ્યવહાર કરે, પરંતુ મૂળ પ્રિન્સિપાલ તે વ્યવહારને માન્ય નહીં રાખે, તો એજન્ટ પોતે ત્રાહિત વ્યક્તિને આવા વ્યવહારથી જે નુકસાન થાય તેનું વળતર આપવા અંગત રીતે જવાબદાર ગણાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતે બીજી વ્યક્તિનો એજન્ટ હોવાનું ખોટી રીતે જાહેર કરે એટલે શું થશે? ત્રાહિત વ્યક્તિ તેના સાથે તે આધારે વ્યવહાર કરશે, પરંતુ મૂળ પ્રિન્સિપલ તે વ્યવહારને માન્ય નહીં રાખે. મૂળ પ્રિન્સિપલ તે વ્યવહારને માન્ય નહીં રાખે, તો એજન્ટ પોતે ત્રાહિત વ્યક્તિને આવા વ્યવહારથી જે નુકસાન થાય તેનું વળતર આપવા અંગત રીતે જવાબદાર ગણાય છે. એટલે અહીં ખોટી રજૂઆત એક રીતે કરવામાં આવી છે, એક રીતે ગેરરજૂઆત કરવામાં આવી છે, અને આ જાણી જોઈને કરેલી ગેરરજૂઆત છે મિત્રો. અને આ સ્ટેટમેન્ટના આધારે થર્ડ પાર્ટી એજન્ટ સાથે વ્યવહાર કરે છે, અહીં પ્રિન્સિપલ જવાબદાર ગણાશે નહીં, કારણ કે એ વ્યવહારને માન્ય રાખવાના જ નથી. એને ખોટી રજૂઆત કરીને આ કૃત્ય કર્યું છે, આવા વ્યવહારથી જે નુકસાન થાય તેનું વળતર આપવા અંગત રીતે આ એજન્ટ જવાબદાર છે. એજન્ટ જ જે એજન્ટે વ્યવહાર કર્યો છે તે મૂળ પ્રિન્સિપલનો એજન્ટ જ ન હોય, એ ખોટો એજન્ટ છે, ફ્રોડ છે. એક રીતે એ વ્યક્તિ જ ફ્રોડ છે. અને એવી વ્યક્તિ જો થર્ડ પાર્ટી સાથે વ્યવહાર કરે, તો જે વ્યક્તિ સાથે વ્યવહાર થયો છે થર્ડ પાર્ટી, એ થર્ડ પાર્ટી આવા ખોટા એજન્ટ પાસેથી, ફ્રોડ એજન્ટ પાસેથી રિકવરી કરી શકે છે, વસૂલાત કરી શકે છે. એટલે કોઈ બીજાની શાખના આધારે એને વ્યવહાર કર્યો છે, કોઈ બીજાનું નામ ઉપયોગ કરીને એને વ્યવહાર કર્યો છે, ખોટી રજૂઆત કરીને આ વ્યક્તિએ વ્યવહાર કર્યો છે, અને આ ફ્રોડ એજન્ટ સાથે વ્યવહાર થયો છે થર્ડ પાર્ટીનો, તો એ ફ્રોડ એજન્ટ જ જવાબદાર છે. આના માટે જેનું નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ જરાય જવાબદાર નથી. છેલ્લા મુદ્દા પર આવીએ. એજન્ટ અંગત રીતે જવાબદારી પર સહી કરે. સહી કરે. એજન્ટ અંગત રીતે જવાબદારી પર એમ એજન્ટ અંગત રીતે સહી કરે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ આપ જાણતા જ હશો. ચેક, બિલ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમય પત્ર, પ્રોમિસરી નોટ આવે ત્રીજું, મુખ્ય ત્રણ હોય છે. પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી. આ બધા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના મુખ્ય ત્રણ પ્રકાર છે, કે જ્યારે કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પર એજન્ટ અંગત રીતે સહી કરે અને પોતે એજન્ટ તરીકે કરે છે એવી સ્પષ્ટતા ન કરે, તો તે વચન ચિઠ્ઠી પર, એટલે કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે છે, અહીંયા વચન ચિઠ્ઠી છે,
તો તે વચન ચિઠ્ઠી પર એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પર અગર એજન્ટ સહી કરી દે છે અને સ્પષ્ટતા નથી કરતો કે એ એજન્ટ તરીકે સહી કરે છે, તો એ સંજોગોમાં એજન્ટ પર્સનલી લાયબલ છે. એની અંગત જવાબદારી બને છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, એ વચન ચિઠ્ઠી ઉપર કે જે તે હોય. ભલે તે વચન ચિઠ્ઠીના લખાણમાં તેનો એજન્ટ તરીકે ઉલ્લેખ હોય. લખાણમાં ભલે પછી એજન્ટ તરીકેનો ઉલ્લેખ હોય અંદર, પણ સહી એને કરી છે એટલે જવાબદારી એની ઊભી થાય છે. વચન ચિઠ્ઠીની ખાસ બાબત છે કે વચન ચિઠ્ઠી એ જ વ્યક્તિ લખે જે જવાબદારી ઊભી કરવા માંગતો હોય. જે વ્યક્તિ વચન આપે છે તે અહીં એજન્ટ ગણાશે પછી, કારણ કે વચન ચિઠ્ઠી લખનાર જ જવાબદાર વ્યક્તિ ગણાય. અને એને લખી હોય અને સહી પણ એ જ કરે છે, તો અહીં એ સંજોગોમાં એજન્ટ અંગત રીતે જવાબદાર ગણાય છે. એને છેલ્લે જો બચવું હોય તો આવું લખી શકે છે, ફોર એન્ડ ઓન બિહાફ ઓફ. આવું જો એ લખી દે સહી કરતા પહેલા તો એ બચી શકે છે. એ જે વ્યક્તિ માટે વતી સહી કરતો હોય તે વ્યક્તિનો ઉલ્લેખ કરી શકે છે, તો તે બચી શકે છે પોતાની જવાબદારીમાંથી. આવા શબ્દોનો જો આપણે ઉપયોગ કરીએ કોઈના વતી આપણે ક્યારે પણ સાઇન કરવી હોય તો ફોર કરીને આપણે કરી શકીએ છીએ. હવે માની લો કે આપણા પ્રિન્સિપલ સાહેબ છે કોલેજમાં હાજર ના હોય અને એમના વતી કોલેજના કોર્ડિનેટર હોય, પ્રેઝન્ટ હોય, સુપરવાઇઝર પ્રેઝન્ટ હોય, તો સાહેબની સહી કરાવી હોય કોઈક વ્યક્તિએ અને એ હાજર ન હોય, તો એની જગ્યાએ જો સત્તા હોય તો સુપરવાઇઝર સાઇન કરી શકે અથવા કોર્ડિનેટર સાઇન કરી શકે. તો કોર્ડિનેટર પોતાની સાઇન કરે પણ સિક્કો પ્રિન્સિપલનો હોય, તો ત્યાં એને ફોર કરીને એ સહી કરી શકે છે. જો એને સત્તા આપવામાં આવી હોય તો કરી શકે છે. માની લો પ્રિન્સિપલ 15 દાડા માટે બહારગામ ગયા હોય તો પછી અહીંયા વહીવટ કેમ ચાલે કોલેજ? એટલે એવા સંજોગોમાં આવી સત્તા જો આપવામાં આવી હોય તો ફોર કરીને આપણે તેમના વતી સહી કરી શકાય છે. આવી રીતના પણ લીગલી શક્ય છે. તો મિત્રો આટલા બધા વિવિધ સંજોગો